ભરૂચ એલસીબીની મોટી કાર્યવાહી અંકલેશ્વરમાં સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો 3 આરોપીઓની ધરપકડ ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વરમાં દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરતા એક સ્વિફ્ટ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડી 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કાર સહિત ₹3,01,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સફેદ કલરની સ્વિફ્ટ કાર નંબર GJ18EC6251 ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને વાલિયા ચોકડી તરફથી ગલખો પાટિયા તરફ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે એલસીબીની ટીમે પંચોની હાજરીમાં વોચ ગોઠવી કારને અટકાવી તપાસ કરતા દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 6 બોટલ મળી આવી હતી. પોલીસે સ્થળ ઉપરથી 3 આરોપીઓની ધરપકડ કરી, જેમાં યુગ અજયસિંહ, અશ્વિનભાઈ રમેશભાઈ વસાવા અને સંદીપ ભરતભાઈ વસાવાનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી મેજિક મોમેન્ટ વોડકાની 6 બોટલ, કિંમત 1406 તેમજ સ્વિફ્ટ કાર સહિત ₹3,01,400નો મુદ્દામાલ કબજે કરી પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ પાર્ટી કરવા માટે અજાણ્યા વ્યક્તિ પાસેથી દારૂ લાવ્યાનું જણાવ્યું હોવાનું પોલીસમાં તપાસ બહાર આવ્યું છે. હાલ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના મારફતે પહોંચાડવામાં આવ્યો હતો અને આ હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં તપાસ આગળ ધરવામાં આવી રહી છે.